ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌજીભાઈ પાટીવાલાના માનવ સેવાના વિચારોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન અને આંખની તપાસનો કાર્યક્રમ યોજાયો। પાટીવાલાના બ્રધરના પ્રેરણાત્મક પ્રયાસોથી કાર્યક્રમ સફળ બન્યો। ગાંધીવાદી સૌજીભાઈ પાટીવાલાની પ્રથમ માસિક પુણ્યતિથિના અવસરે એક સમાજ સેવાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રક્તદાન અને આંખની તપાસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। સ્વર્ગીય સૌજીભાઈના પુત્રો ડોક્ટર આશીષ સૌજીભાઈ પાટીવાલા અને વિશાલ સૌજીભાઈ પાટીવાલાના પ્રેરણાત્મક પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો। આ કાર્યક્રમ યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, ગાંધીનગર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, એમ&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થાલ્મોલોજી અમદાવાદ અને સહજાનંદ હિલેનિયમ હાઉસિંગ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત થયો હતો। કાર્યક્રમમાં પ્રશાંત ગ્રુપના ચેરમેન અને સર્વોદય પરિવારના ટ્રસ્ટ પિંડવરના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહ, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, સિવિલ હોસ્પિટલના પૂર્વ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા SMS હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર MM પ્રભાકર, ગાંધીનગર મહાનગરપાલિકાના દંડક સજલબેન પરમાર, IHBT વિભાગના પ્રોફેસર અને હેડ ડોક્ટર નિધિ ભટનાગર, પ્રોફેસર ડોક્ટર સોમેશ અગ્રવાલ, M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થાલ્મોલોજી અમદાવાદ, ડોક્ટર મમતા શાહ, એસોસિએટ પ્રોફેસર, IHBT વિભાગ, રાષ્ટ્ર જાગરણ સંસ્થાના સ્થાપક અરશદ યાજ્ઞિક, શીતલ કોઈસા, ડાયરેક્ટર યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન મહેન્દ્ર પરમાર, ડાયરેક્ટર યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન તથા સહજાનંદ હિલેનિયમ હાઉસિંગ સોસાયટી સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા મહેમાનો, વોલેન્ટિયર્સ અને ડોક્ટર્સની ટીમના કુલ 55 વ્યક્તિઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કુલ 23 યુનિટે રક્તદાન થયું તથા 121 નાગરિકોએ આંખોની તપાસ કરાવી તેમની આરોગ્ય જાગૃતતા દર્શાવી હતી। સૌજીભાઈ પાટીવાલાના માનવ સેવાના વિચારોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરતો આ કાર્યક્રમ સમાજ માટે એક પ્રેરણાદાયી પ્રસંગ બન્યો હતો। નમસ્તે, મારું નામ શીતલ કોઈસા છે અને હું યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છું અને મારી સાથે મારા મિત્ર ડોક્ટર આશીષભાઈ પાટીવાલા, અમે બંને સાથે મળી અને આ રિસર્ચ ફાઉન્ડેશનની શરૂઆત કરેલી છે, જેના દ્વારા અમે એજ્યુકેશન, મેડિકલ અને એગ્રીકલ્ચર આ દરેક ક્ષેત્રની અંદર સમાજને ઉપયોગી અને સમાજના હિત માટેના કાર્ય અમે કરી રહ્યા છીએ, જેના દ્વારા અમે આજે તેમના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી આઈ સ્કેનિંગ કેમ્પની અમે આયોજન કરેલું છે અને જેમાં આજે અસારવા મેડિકલ હોસ્પિટલ દરેકનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં અમે આવા વધારે કાર્યો સારા કરતા રહીએ એ અમારી શુભેચ્છા છે। થેન્ક યુ સો મચ। જય હિન્દ। ડોક્ટર આશીષ પાટીવાલા, ડાયરેક્ટર યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન। પપ્પાના દેહાંત બાદ એવું વિચાર કર્યો કે પપ્પા માટે હું શું કરી શકું। પપ્પાએ એમનું આખું જીવન ગાંધી વિચાર અને સર્વોદયના વિચાર સાથે એમણે આ દેશને સમર્પણ કર્યું અને એ એમની દોડ પૂરી કરીને આ દુનિયામાંથી ગયા। હવે પપ્પાના જ એ વિચારધારાને અને પપ્પાએ અમારા બંને ભાઈઓમાં જે સંસ્કારોનું સિંચન કર્યું છે એ અમે કઈ રીતે આગળ લઈ જઈએ એ સતત વિચાર મારા મનમાં એ આવતો હતો અને એક રાત્રે મને એમ થયું કે બ્લડ ડોનેશન કેમ્પ આપણે કરીએ તો મેં મારા નાના ભાઈ વિશાલને કહ્યું, જે પોતે આરોગ્ય વિભાગમાં છે, કે ભાઈ ક્રોસરેફ કરીને કોઈ છે એ બ્લડ ડોનેશન આપણને કરી આપશે, એટલે કે ક્રોસરેફ કરતા આપણે સિવિલ હોસ્પિટલને જ ઇન્વોલ્વ કરીએ અને સિવિલ હોસ્પિટલ પણ સરસ આમાં આપણને મદદરૂપ થશે। અને એના પછી એવો પણ વિચાર આવ્યો કે આ બ્લડ ડોનેશનના કેમ્પ સાથે આંખની તપાસનો પણ કેમ્પ થાય તો જે હાલ જે ડાયાબિટીક પેશન્ટને જે છેલ્લા સમયમાં એમને જ્યારે ખબર પડે છે અને જ્યારે પછી દ્રષ્ટિહીનતાના એ ભોગ બની રહ્યા છે, તો એ બધા જે આ સામાજિક પ્રશ્નો છે, હમણાં થોડા સમય પહેલા ગયા વર્ષે આપણે વિમાન દુર્ઘટના થઈ અને એ ઇમરજન્સીના ટાઈમમાં આપણે બધાએ દોડવું પડે, મીડિયાએ પણ કહેવું પડે કે ભાઈ 250 બોટલ 300 બોટલની સિવિલ હોસ્પિટલને જરૂર છે, તો શું આપણે પહેલેથી જ એટલું સરસ ત્યાં IHBT ડિપાર્ટમેન્ટનું અમે વિઝિટ કર્યું, સરસ મજાનું એ લોકોને ત્યાં રેફ્રિજરેટર અને સ્ટોરેજની વ્યવસ્થા છે। તો જો આવા ડિપાર્ટમેન્ટને આપણે આ રીતે મદદ કરીને આવા નાના નાના કેમ્પ થાય અને આજે સહજાનંદ હિલેનિયમ યજમાન બન્યું છે, કાલે અમદાવાદની અન્ય કોઈ સોસાયટી આવી રીતના યજમાન બને કે કોઈ શૈક્ષણિક સંસ્થા યજમાન બને અને આપણે
લોકહિતમાં આ રીતે એટલો સરસ વિભાગમાં જે બ્લડ ડોનેશન માટેનું વ્યવસ્થા છે અને એ આપણે એની પૂર્તતા એ લોહીની હોય તો આજે વિમાન દુર્ઘટના જેવી અમદાવાદમાં પરિસ્થિતિ થઈ હતી અને જ્યારે આપણને તરસ લાગી અને આપણે ખાડો ખોદવા માટે આપણે દોડ્યા હતા, એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એ આશયથી અને પપ્પાના આશીર્વાદથી આ પ્રકારનું બ્લડ ડોનેશનના કાર્યક્રમનું આયોજન મેં કર્યું છે. M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફથાલ્મોલોજી આ વિભાગે પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. એમની પણ આજે આખી ટીમ અમારી અહીંયા સોસાયટીમાં ઉપસ્થિત છે, એમનો પણ અમે પુષ્કળ આભાર માનીએ છીએ. IHBT ડિપાર્ટમેન્ટની સમગ્ર ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે સહજાનંદ હિલેનિયમ હાઉસિંગ સોસાયટી જે છે કે જે આજે આપ જે પટાંગણમાં ઉપસ્થિત છો, જે યજમાન છે આ પૂરા કાર્યક્રમના, અમે પણ સોસાયટીના તમામ સભ્યોનો પુષ્કળ આભાર માનીએ છીએ અને અમદાવાદમાં અને ગુજરાતમાં આવા જ પ્રકારના આપણે સૌ સાથે મળીને વિવિધ આરોગ્યને લગતા આગળ કેમ્પ કરતા રહીશું તેવી પ્રાર્થના સાથે મારું નામ પ્રોફેસર હર્ષદ છે. હું રાજનીતિ શાસ્ત્રનો નિવૃત્ત પ્રોફેસર છું અને બેન શીતલબેનના નિમંત્રણથી આવ્યો. મારી એક જ ફરિયાદ છે કે બેટા તું આટલી મોડી કેમ મને મળી? કઈ વાંધો નહીં, આજે મને બહુ ખુશી છે કે આજે બાપુના ચરખાની સાનિધ્યમાં આ રક્તદાન શિબિર થાય છે. એટલે આવા સમર્પિત ભારત માતાના સંતાનોને મળો એથી કયો વિશેષ આનંદ હોય. બેન શીતલબેને હમણાં બીજું એક સરસ કામ શરૂ કર્યું છે અને એનું નામ છે રાષ્ટ્ર જાગરણ પ્રતિષ્ઠાન. એના એ વાઇસ પ્રેસિડેન્ટ છે અને શી ઇઝ માય લીડર. એટલે એ મને બોલાવે એટલે મારે નેતાના આજ્ઞાનું પાલન કરવું પડે. આવ્યો છું પણ મને ભૂખ જલ્દી લાગી જાય છે એટલે વધારે બોલી નહીં શકું. ધન્યવાદ. હું ડૉક્ટર સોમેશ અગ્રવાલ, પ્રોફેસર અને હેડ ઓફ ધી રેટાઇના યુનિટ તરીકે M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફથાલ્મોલોજીમાં ફરજ બજાવું છું. આજે શ્રી સાવજીભાઈ પાટીવાળાને પુણ્યતિથિ નિમિત્તે એમના બંને દીકરા આશીષભાઈ અને બીજા દીકરાએ અમને એક આગ્રહ કર્યો કે અમે કેમ્પ કરવા માંગીએ છીએ આંખના નિદાન અને એના ઉપચાર માટે, જે અમે સહર્ષ સ્વીકાર કર્યું છે. અને અહીંયા અહીંની પર ખબર પડી કે અહીંયા બહુ મોટો આયોજન છે, લોકો બહુ મોટી સંખ્યામાં અહીંયા એનો લાભ લેવા આવ્યા છે. અમને બી બહુ ખુશી છે કે અમે એમાં સહભાગી થયા અને અમે ખાતરી આપીએ છીએ કે જે પેશન્ટ અહીંયાથી કોઈ બી પડદાની કે મોતિયાની સર્જરી માટે નીકળશે એને અમે M&J ઇન્સ્ટિટ્યૂટમાં લઈ જઈશું અને ફ્રી ઓફ કોસ્ટ એની સેવા કરીશું, એનું ઓપરેશન કરીશું અને ભવિષ્યમાં બી એ લોકો એવા કેમ્પ કરે એવી અમારી આશા છે. હું ડૉક્ટર નિધિ ભટનાગર છું, સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ની પ્રોફેસર એન્ડ હેડ છું. અને આજની જે આ ઇવેન્ટ થઈ રહી છે એની અંદર કહું તો આશીષભાઈ અને વિશાલભાઈ સાથે તો બહુ વખત પહેલાથી જોડાયેલી છું, એટલે ઓળખાણ હતી. અને એમને જ્યારે મને અપ્રોચ કર્યો કે એવી રીતે બ્લડ ડોનેશન એની ઈચ્છા છે, તો જો સદકાર્યની ઈચ્છા હોય તો મને લાગે છે રસ્તા ખુલતા જાય છે. અને મેં કીધું કે અમારી ટીમ રેડી જ છે. સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે નિઃશુલ્ક બ્લડ અને બ્લડના ઘટકો અમે લોકો આપતા હોઈએ છીએ. અને અમારા થકી મને એવું લાગે છે કે એક સારું કામ અમારા થકી થઈ રહ્યું છે અને એના માટે આશીષભાઈ અને વિશાલભાઈનો હું બહુ જ આભાર માનું છું અને આ સોસાયટીની ટીમની બી એનું બી બહુ જ આભાર માનું છું કે એવી રીતે બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝ કરી અને સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે આપણે આજે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે. એના માટે ફરીથી બી આ ઇવેન્ટ કરતા રહીશું એવી આશા છે. ધન્યવાદ. ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરપર્સન. આજ રોજ ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં સહજાનંદ હિલેનિયમ સોસાયટીમાં પૂજ્ય સ્વર્ગસ્થ શ્રી સવજીભાઈ પાટીવાલાની સ્મૃતિ યાદમાં એમના પુત્રએ કે આશીષભાઈ એમણે ખૂબ સુંદર એટલે કે બ્લડ ડોનેશન કેમ્પ અને આઈ કેમ્પનું ખૂબ સુંદર આયોજન કર્યું છે. ખરેખર આ સમયમાં કે આવા કાર્યક્રમો થકી આજના યુવાનોને પણ આ કાર્યક્રમોમાંથી અને આ વિષયમાંથી પ્રેરણા ખૂબ મળી રહે છે. અને જે કહેવાય કે આ પરિસ્થિતિઓ આપણે કોરોના વખતે પણ ઘણી બધી વિકટ પરિસ્થિતિ આપણે સૌએ અનુભવી છે કે ક્યાંક
ઇમરજન્સી હોસ્પિટલોમાં બ્લડની જરૂર હોય, ઓક્સિજનની જરૂર હોય, ત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિ આપણે સૌએ અનુભવી છે. પણ આજના સમયમાં ક્યારેય પણ ભગવાન કરે કોઈને આવી તકલીફો ન પડે, પણ જ્યારે પણ તકલીફ પડે તો આવા કાર્યક્રમો થકી બ્લડ ડોનેટ કરેલું હોય ત્યારે કોઈને પણ જરૂર હોય તો આ સેવાઓ મારફતે એમને જે પોતાની શરીર માટે એ આ બ્લડ ડોનેશન હોય કે પોતાના આઈ કેમ્પનું જે આયોજન કર્યું છે એમાં તમામને પૂરતી સુવિધાઓ મળી રહે. અને એક ઉમદા ઉદાહરણ, કારણ કે આમાંથી સોસાયટીની આજુબાજુના વિસ્તારમાંથી પણ ઘણા બધા યુવાનોને આમાંથી પ્રેરણા મળવાની છે કે ઘણા બધા કાર્યક્રમો થકી આપણે ઘણા બધા પૈસાનું પણ એક કહેવાય કે ખૂબ જગ્યાએ એવી રીતે વાપરતા હોઈએ છીએ, પણ આવા સારા કાર્યક્રમો કરી લોકોમાં પ્રેરણા મળે અને લોકોમાં જાગૃતતા આવે કે ભાઈ આનું શું મહત્ત્વ છે. કારણ કે જ્યારે પરિસ્થિતિ વિકટ ઊભી થાય ત્યારે જ આવી વસ્તુઓનું આપણને એ થતું હોય છે. ત્યારે આવા બ્લડ ડોનેશન કેમ્પ અને આઈ કેમ્પ દ્વારા એ એમના પુત્રોએ જે આ સુંદર કાર્યક્રમ કરી અને પોતાના પિતાને પોતાને શાંતિ મળે એમના આત્માને, એના માટેનું આ ઉમદા ઉદાહરણ પૂરું પાડી એમને આશીષભાઈ અને એમના સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના આભાર અને અભિનંદન કરું છું. અને મને પણ આવા એક ઉમદા કાર્યમાં અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું છે ત્યારે હું પણ પોતે મારી જાતને સૌભાગ્ય અનુભવું છું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.